હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8ની અંદર, વિષય છે વિજ્ઞાન અને પાઠ 8 જેનું નામ છે બળ અને દબાણ. તે પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો. તો જવાબ જોઈએ કે હોકી દ્વારા ફટકારાયેલા દડાની ગતિની અવસ્થા બદલી શકાય છે. ડંકી દ્વારા પાણી ખેંચવાની રીતથી પદાર્થની અવસ્થા બદલી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થોનો આકાર બદલાય છે. જેની અંદર પહેલું છે કે કથરોટમાં રાખેલ લોટને હાથ વડે દબાવવાથી આકાર બદલાય છે, અને બીજું કે માટીના પીંડાને હાથ વડે દબાવવાથી તેનો આકાર પણ બદલાય છે. પ્રશ્ન 3 કે નીચેના વાક્યમાં ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે, તો જવાબ આવશે બળ. બીજું, એક વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે આકર્ષે છે. ત્રીજું છે કે સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે, તો જવાબ આવશે ખેંચવી કે ધકેલવી પડે. ચોથું છે કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે, એટલે કે ભાઈ અપાકર્ષે છે. પ્રશ્ન 4 છે કે એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે. પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જે શબ્દો આપેલા છે શબ્દોનો જ આપણે ઉપયોગ કરવાનો છે. પહેલું વિધાન છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે, તો જવાબ આવશે આકારમાં ફેરફાર થાય છે. બીજું વિધાન છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે, તો જવાબ આવશે સ્નાયુ બળ. ત્રીજું છે કે બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે, તો જવાબ આવશે સંપર્ક બળ. ચોથું છે કે જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે એટલે કે ભાઈ ગુરુત્વને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે હોય છે, તો જવાબ રહેશે ઘર્ષણને કારણે હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખવાનું છે, અને દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય એ પણ આપણે નોંધવાની છે. જેમ કે પહેલું છે કે રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા. તો એની અંદર બળ લગાડનાર કોણ છે, તો આવશે આંગળીઓ. બળ લાગી રહ્યું છે તે પદાર્થ, તો એ આવશે લીંબુનો ટુકડો. બળની અસર શું થાય, તો કે ભાઈ લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને રસ નીકળે છે. બીજું છે કે ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી. તો અહીંયા બળ લગાડનાર શું છે, તો કે ભાઈ આંગળીઓ છે. બળ લાગી રહ્યું છે તે પદાર્થ, તો કે ટૂથપેસ્ટની ટ્યુબ ઉપર. અને બળની અસર શું થાય, તો કે આમાં પણ ટૂથપેસ્ટનો આકાર બદલાય છે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે કે દિવાલમાં જડેલા એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન. તો બળ લગાડનાર તો કે ભાઈ લટકાવેલું વજન છે. બળ લાગી રહ્યું છે તે પદાર્થ, તો એ આવશે સ્પ્રિંગ. તો બળની અસર શું થાય, તો કે ભાઈ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. ચોથું છે કે ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો બાર અવરોધ પાર કરવો. તો અહીંયા બળ લગાડનાર છે ખેલાડીના સ્નાયુઓ.
બળ લાગી રહ્યું છે તે પદાર્થ એટલે કે જમીન અને બળની અસર શું થાય છે તો કે ભાઈ ખેલાડીની ગતિની અવસ્થા બદલાઈ જાય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે અને હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો લુહાર દ્વારા હથોડો મારવાના કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાના આકારમાં શું થાય તો કે ભાઈ બદલાવ આવે છે. સાતમો પ્રશ્ન છે કે એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો તો એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે અને દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો એની અંદર આવતું બળ છે એ સ્થિતિ વિદ્યુત બળ એટલે કે સ્થિત વિદ્યુત બળ એ જવાબદાર બળ ગણાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે કે તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવવાના છે અને ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા જે બળ લાગે છે એક છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે સ્નાયુ બળ. તો સ્નાયુ બળથી ડોલ પર ઉધ્વ દિશામાં બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ એ અધો દિશામાં લાગે છે. બંનેના મૂલ્ય તો સમાન જ છે. આમ ડોલ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ શૂન્ય છે. તેથી ડોલની અવસ્થા મૂળ સ્વરૂપે રહે છે. 9મો પ્રશ્ન છે કે કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં જો તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું તો પ્રક્ષેપણ સ્થાન એટલે કે ભાઈ લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવવાના છે. તો એની અંદર પહેલું આવશે હવાનું ઘર્ષણ બળ અને બીજું આવશે ગુરુત્વાકર્ષણ બળ. તો હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર વિરુદ્ધ દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. 10મો પ્રશ્ન છે કે જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે અને ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ ખાલી જગ્યા છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એની અંદર જવાબ રહેશે આપણો વાતાવરણનું દબાણ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાન, જેની અંદર 8મું ચેપ્ટર બળ અને દબાણ તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે આપ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.